નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂના ડીસા ગ્રામ પંચાયતમાં છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલ કથિત ભ્રષ્ટાચારના મુદ્દે વસીમ ચાવડાની ભૂખ હડતાલ બની વધુ ઉગ્ર। ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે જૂના ડીસાના ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ડીસા ખાતે ઢોલ સાથે જઈ નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। પ્રશાસનને જગાડવા માટે વાગતા ઢોલે નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું। ડીસા તાલુકાના સૌથી મોટા કોમી એકતા માટે જગવિખ્યાત બનેલ કહેવાતા એવા શિક્ષિત ગામમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। જૂના ડીસા ગ્રામ પંચાયતના વહીવટમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। ગ્રામ પંચાયત કચેરી દ્વારા છેલ્લા 15 વર્ષનો હિસાબ જાહેર કરવાની માંગ સાથે વસીમ ચાવડા દ્વારા શરૂ કરવામાં આવેલ ઉપવાસ આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે। આંદોલનના આજે 6ઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વાતે ગાતે ઢોલ સાથે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનો અને ખાસ કરી મહિલાઓ દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરાયા હતા। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે જૂના ડીસા ગ્રામ પંચાયતમાં વર્ષોથી સરકારી ગ્રાન્ટોનો દુરુપયોગ થઈ રહ્યો છે ને વિકાસના કામો ફક્ત કાગળ પર બતાવી મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો છે। પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સમગ્ર ગ્રામજનોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગામના વતની અને ભૂતકાળના રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ આરસીસી રોડ ખૂબ જ નબળી ગુણવત્તાને કારણે થોડા જ સમયમાં તૂટી ગયો હતો, જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। બાદમાં આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે તૂટેલા રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી રજૂઆત ગ્રામજનોએ નાયબ કલેક્ટર સમક્ષ કરી હતી। આંદોલનકારી વસીમ ચાવડાને સમર્થન આપવા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ગ્રામજનોએ એક જ સૂરે વાગતા ઢોલે માંગ કરી હતી કે છેલ્લા 15 વર્ષમાં ગામમાં આવેલી તમામ ગ્રાન્ટો અને તેના ખર્ચની વિગતો પારદર્શક રીતે જાહેર કરવામાં આવે ને જો યોગ્ય રીતે તપાસ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ જલદ બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે સમગ્ર ઘટના બાદ ગઈકાલે સાંજે પ્રશાસનના મોટા અધિકારીઓ જ્યારે ગ્રામ પંચાયતની બહાર ઉપવાસ પર બેસેલા વસીમ ચાવડાની મુલાકાતે આવ્યા ત્યારે યોગ્ય પ્રત્યુત્તર ન મળતા વસીમ ચાવડા દ્વારા આજથી બપોરે 12 વાગ્યાના સમયથી જળનો ત્યાગ કરવાની પણ જાહેરાત કરી હતી। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ, અકિલ ઘાસુરા, જૂના ડીસા, બનાસકાંઠા। સાંભળવા વિનંતી। છેલ્લા 6 દિવસથી હું અનશન ઉપર બેઠો છું। એની પીડા હું પણ ભોગવું છું ને મારો પરિવાર ભોગવે છે। આપણે બધા જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો ને થયો, પણ સામાવાળા સત્તાનો પાવર છે, પૈસાનો પાવર છે, બધું જ પાવર છે। 6 દિવસથી ટીડીઓશ્રીએ આપણને રજડાયા। સૌ પ્રથમ ટીડીઓશ્રીએ આપણને ખોટા જવાબ અહીંયા આવીને આપ્યા। આજે અધિકારીશ્રીઓ આવ્યા, ત્યાંથી પણ આપણને સંતોષ નથી મળ્યો। અહીંયાથી બધાની વચ્ચે અધિકારીઓની હાજરીમાં હું કહું છું, આવતીકાલે 12 વાગ્યાથી અત્યાર સુધીમાં અન્નનો ત્યાગ કર્યો તો આવતીકાલ સવારે 12 વાગ્યાથી હું જળનો પણ ત્યાગ કરીશ અને મને જે પણ થાય એની તમામે તમામ જવાબદારી બનાસકાંઠા વહીવટ। જો આપની કોઈ રજૂઆત નથી તો અમે નીકળીએ છીએ। આભાર। વસીમભાઈ તું આગે बढ़ो, વસીમભાઈ તું આગે बढ़ो, વસીમભાઈ તું આગે बढ़ो। હારે તંત્ર, હારે તંત્ર, જરૂર પડશે તો ગાઈડ બી કરશું અને એના પર ચોક્કસ પ્રમાણે કાર્યવાહી કરાવશું અને રિપોર્ટ જિલ્લા કક્ષાએ માંગશો। અહીંથી તમે કહો છો તાલુકા કક્ષાએ ન થાય, થવા બી નહીં, જિલ્લા કક્ષાએ જ રિપોર્ટ માંગશો। આ ડેપ્યુટી ડીડીઓ સાહેબ છે જિલ્લા પંચાયતમાં અને જિલ્લા કક્ષાએ ડીડીઓ સાહેબ સુધી આ બાબત આવશે અને પછી હું જોઈશું ખરેખર એમાં સરકારશ્રીનું કોઈ નુકસાન થાય છે તો પછી એમાં પગલાં બી લેશું ને રિકવરી બી કરશું જરૂર પડશે। હવે ભાઈ જેટલા દિવસ થઈ છે એમની હેલ્થ પર પણ અસર પડે છે। ગરમીની સિઝન છે, મેં જોયા મારે બી નાના છે, મારે ઘરે જવું છે એટલે આ બાળકો જો ભાઈ આટલી ગરમીની સિઝનમાં છે ને હું પંખા નીચે બેઠો તોય પડશે તો આટલા ગરમીમાં બેઠા હશે, પાણી ઓછું હોય, કિડની પર બી અસર થાય, ડિહાઇડ્રેશન થઈ જાય એટલે બેટર છે કે હવે પોતે પણ સુખદ અંત લાવીને થોડી તંત્ર પર શ્રદ્ધા રાખીને, જ્યારે હું એડિશનલ કલેક્ટર કહેતો
સાહેબ એસડીએમ છે, આ સાહેબ ડેપ્યુટી કલેક્ટર છે. મારું કહેવું કે એમને પેટમાં પાપ નથી, હા. કેમ હાજર નહીં થતા? કોણ? આ સરપંચ, નહીં, એક વસ્તુ બધા છે. એમને પેટમાં દગો તારે જ થાય. જો એ છે ને એ નુકસાની, આ દાઢી ગયા છે. હવે એ તો અમારા હાથમાં બી નથી. ચૂંટાયેલી તમે ગામડે ચૂક્યા છે, હવે ભાજી તમે સુધી આવજો, એ તો અમારા હાથમાં નથી. અને ચૂંટાયેલી બોડી છે ને, ભાઈ પ્લીઝ પ્લીઝ, જો તમે લોકો છે ને કલ્પનાઓમાં નહીં જો, વાસ્તવિકતામાં જો. એક ચૂંટાયેલી બોડી 6-7 જણાની હોય અને ના આવે તો અમારી જેમ હાજરી નહીં બોલાતી લોકોને. અમારા જેવું મસ્ટર નહીં હોતું કે ભાઈ આજે સરકારી અધિકારી કાં ગયા 11 વાગ્યા, ઠીક છે. એના માટે તમને 5 વર્ષ અવસર મળે જ છે, એમાં હું નહીં પડે. પણ જે સરકારી પૈસા લાગ્યા છે, સરકારી તંત્રને ખર્ચેથી કામ થયું છે, એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાયા છે, નથી વપરાયા તો આમની જે રજૂઆત છે એમાં જરા બી તથ્ય જણાશે તો એમાં કોઈ પણ જાતની સહાનુભૂતિ રાખ્યા વગર બિલકુલ પગલાં લેવાશે. આ ભાઈ લેશું કહું છું તો હવે તમારે શું કરવું છે? પ્રકરણ તમને મોકલી આવી સાહેબ, લોટ કડકમાં કડક. પગલાં લેશું. હવે મારી વાત પૂરી કરી, એટલા માટે એસડીએમ સાહેબની બહુ કામ છે, મારું બી કામ છે. તમે માસી પૂરો છે, મને લખી ના લો કે મારા છોકરાને ન્યાય મળશે. બેન જો સમજી લો, જ્યારે તમને કદાચ આ ગંભીર, તો બધા દબાઈ હા બેન હવે તમે સમજી લો. હવે હું નીકળીશ એટલા માટે કહું, આ દાવડાભાઈ કાં ગયેલા, જે સરકાર માતા એમને ખબર છે કે ભાઈ એડિશનલ કલેક્ટર કહેતા હોય ને તો એની કોઈ ગંભીરતા હોય, લખીને આવું ના કહેવાય.